સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, આપણે તો જવું હતું બસ ફક્ત એકમેકના મન સુધી. તો ચાલો આપણે એકબીજાના મન સુધી જઈએ. અને મને ખ્યાલ છે કે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો હશે, પણ તમારી જિજ્ઞાસાને સંતોષે એવા વિડીયોમાંથી આ એક વિડીયો હશે. કારણ કે અજબ ગજબ શબ્દોવાળા, અર્થવાળા અહીંયા શબ્દ સમૂહો લઈને આવ્યો છું. લગભગ તો કાંઈ બાકી રહેશે નહીં, પણ તેમ છતાં તમારી છણાવટ કરી લેવાની. શક્ય હોય ત્યાં સુધી મેં મારી મહેનત થકી બધા જ શબ્દ સમૂહો ભેગા કર્યા છે, પણ તેમ છતાં કોઈ બાકી રહેશે તો પાર્ટ 2માં આવી જશે. ઓકે, ચાલો જોઈએ મિત્રો આજનો ટોપિક. શબ્દ સમૂહ માટે એક શબ્દ અથવા એક શબ્દના અનેક શબ્દો. બરાબર, નમસ્કાર, ચાલો વેલકમ. શરૂ કરીએ આપણે. પહેલું, લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો મોકલાતો પત્ર, તો એને કહેવાય પરિપત્ર. નીકળી ગયો છે પણ આખો શબ્દ છે પરિપત્ર. બીજું, 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, તો એને સુવર્ણ મહોત્સવ કહેવાય. આ યાદ રાખજો. 10 વર્ષે, 20 વર્ષે, 40 વર્ષે, 60 વર્ષે, 75 વર્ષે, 100 વર્ષે. 100 વર્ષ પૂરા થાય એટલે શતાબ્દી મહોત્સવ આવે. 50 વર્ષે કયો? સુવર્ણ મહોત્સવ. પછી 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, એને કયો કહેવાય? ષષ્ઠી પૂર્તિ કહેવાય. 75 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયો? તો મિત્રો એને કહેવાય છે હીરક મહોત્સવ. પથ્થર ઉપર કોતરાયેલો લેખ, તો એને કહેવાય છે શિલાલેખ કહેવાય. શું કહેવાય? શિલાલેખ. તમે કદાચ જાણતા હશો, આવા શિલાલેખો બ્રાહ્મી લિપિમાં હોય છે. કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિ. આપણે જૂનાગઢમાં એક પ્રખ્યાત શિલાલેખ છે. કયો છે એ? સમ્રાટ અશોકનો શિલાલેખ, ગિરનારની તળેટી પર આવેલો છે. ત્યાર પછી 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશ કરવો, એને શું કહેવાય? તો એને કહેવાય છે વન પ્રવેશ. દરિયામાંથી મોતી કાઢનારો, તો એને કહેવાય છે મરજીવો. હાથની નસીબ બતાવતી રેખા, એને કહેવાય પ્રારબ્ધ રેખા. રણમાં રેતી ઉડીને થતો ઢગલો, તો ઢૂવો કહેવાય. ઢગલાનો ઢ આવશે, ઢૂવો. પંચ સમક્ષ કરેલી તપાસણીની નોંધ, તો એને કહેવાય છે પંચનામું. પચીસ વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, તો એને કહેવાય રજત મહોત્સવ. કયો કહેવાય? રજત મહોત્સવ. 100 વર્ષે શતાબ્દી, પછી 75 વર્ષે હીરક મહોત્સવ, 25 વર્ષે રજત મહોત્સવ, 50 વર્ષે સુવર્ણ મહોત્સવ. પારકા પર આધાર રાખનારું, એટલે કે પરાવલંબી. હું ઉતરતો છું એવો મનોભાવ, એટલે કહેવાય લઘુતા ગ્રંથિ. હું ચડિયાતો છું એનો મનોભાવ, તો એને કહેવાય ગુરુતા ગ્રંથિ. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું, એને કહેવાય લબ્ધ પ્રતિષ્ઠ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, લોકેશના. ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું, એને કહેવાય આજાન બાહુ.
કવિતાના ખૂંટતા પદ યોજવા તે, એને પાદ પૂર્તિ કહેવાય. જેનું નામ લેવું પવિત્ર છે તે, એને પુણ્યલોક કહેવાય. એક જ સમયમાં થઈ ગયેલું, એને કહેવાય સમકાલીન. શબ્દને આધારે ધાર્યું બાણ મારનાર, એને શબ્દવેધી કહેવાય. શું કહેવાય? શબ્દવેધી. ધર્મ કે દેશ માટે બલિદાન આપનાર, શહીદ. રંગભૂમિનો પડદો કે પાછળનો ભાગ, એમને કહેવાય નેપથ્ય. નાટકની પાછળનો પડદો હોય નેપથ્ય કહેવાય. સાચવી રાખવા સોંપેલી વસ્તુ, તો એને કહેવાય અનામત. જો કે ખરેખર અમાનત શબ્દ બોલે છે ઘણા, અમાનત. અને થાપણ. વિચાર વગરની શ્રદ્ધા, એને અંધશ્રદ્ધા કહેવાય. જન્મથી જ પૈસાદાર, તો એને કહીશું આપણે ગર્ભ શ્રીમંત. રોગનું નિદાન કરવું તે, એને કહેવાય ચિકિત્સા. શું કહેવાય? ચિકિત્સા. તકનો ઉપયોગ કરનાર કે સાધનાર, સ્વાર્થ સાધનાર, એને કહેવાય તક સાધુ. આંખ સાથે આંખ મળી થતો પ્રેમ કે પ્રીતિ, તો એને કહેવાય તારામિત્રક કહેવાય. શું કહેવાય? તારામિત્રક. મુશ્કેલીથી મેળવી શકાય તેવું, એમને કહેવાય દુષ્પ્રાપ્ય. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, ભવિષ્યનો વિચાર અત્યારથી જે કરી શકે એને શું કહેવાય? દૂરંદેશી. સવારનો નાસ્તો, તો ગામડામાં સવારના નાસ્તાને કહે છે શિરામણ. અનિયમિત મુદતે બહાર પડતો પત્ર, તો અનિયતકાલીન. જો લાગતા વળગતા જાણ માટેનો પત્ર શું કહેવાય? પરિપત્ર કહેવાય. પણ નક્કી ન હોય ક્યારે પત્ર બહાર પાડે, તો એને અનિયતકાલીન પત્ર કહેવાય. કમળ જેવા નેત્રોવાળી, કમલાક્ષી. જો કમળ અને અક્ષી શબ્દ છે. અક્ષી એટલે આંખ. મૃગાક્ષી, કમલાક્ષી, રણાક્ષી. તો જ્યાં જ્યાં અક્ષી શબ્દ, મીનાક્ષી, તો મીન વત્તા અક્ષી છે. મીન એટલે માછલી, અક્ષી એટલે આંખ. હાથીના જેવી ચાલ ચાલનારી સ્ત્રી, તો એમ ન કહેતા હાથી પગી, પણ એને કહેવાય ગજગામિની. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. હાથથી લખેલું લખાણ, એમને કહેવાય હસ્તપ્રત. યાદગીરી માટે પ્રતિકાત્મક બાંધકામ, એને કહેવાય સ્મારક. ગુજરાન માટે મળતી વાર્ષિક રકમ, તો એમને કહેવાય વર્ષાસન. વર્ષ દરમિયાન અમુક વડીલો એકતા અલગ રહેતા હોય, એવા લોકોને જ્યારે વર્ષની એક સાથે રકમ મળે ને વર્ષાસન કહેવાય. ઉપમા આપી ન શકાય તેવું, અનુપમ. ધીર ધારનો ધંધો કરનાર, એને કહે શરાફ, શરાફી. મોટી વયના નિરક્ષરોને અપાતું શિક્ષણ, એને કહે પ્રૌઢ શિક્ષણ. મનની ગતિવિધિ માનવ આચરણનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એને મનોવિજ્ઞાન કહેવાય. પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર, પ્રદૂષણ કહેવાય. સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું, બાષ્પીભવન થવું. સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું એને શું કહેવાય? બાષ્પીભવન.
બાજુમાં જ નવું છે એક. 3 કલાકનો સમય તો એને કહેવાય પ્રહર. પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના સ્વતંત્રતાથી હરીફરી શકે તેવું વન અને અભયારણ્ય કહેવાય. જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક. દિવસનો મધ્ય ભાગ મધ્યાહન. જાતે રાંધીને ખાવું તે એને કહેવાય સ્વયંપાક. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ એને કહેવાય સંપેતરું. ઈશ્વરના શરણે જવાનો ભાવ તો એને કહેવાય પ્રપત્તિ ભાવ. ઊંડે સુધી જઈને સ્પર્શતું તો કહેવાય તલસ્પર્શી. અંગૂઠા પાસેની પહેલી આંગળી એને કહેવાય તર્જની. યુદ્ધ કરવાની ઈચ્છાવાળો તો એને કહેવાય યુયુત્સુ. યુયુત્સુ. કૂવામાંનો ડેડક્યો ખૂબ સંકોચિત દ્રષ્ટિવાળો હોય ને એને શું કહેવાય? એને કહેવાય કૂપમંડુક. એકની એક વાત ફરી ફરીને કહ્યા કરવી તે એને કહેવાય પિષ્ટપેષણ. શબને ઓઢાડવાનું કપડું એને કહેવાય કફન. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર અક્ષય પાત્ર. પગના નખથી માથાના શિખા સુધી, શિખા એટલે વાળ, છેલ્લું ચોટલી, એને કહેવાય નખશિખ. આપાદ મસ્તક. ગ્રહણ કરવા યોગ્ય એને ગ્રાહ્ય કહેવાય. અઘરું કામ કરવાની જવાબદારી તો બીડું. સૌને પોતાના જેવા ગણવા તે એમને કહેવાય આત્મોપમ્ય. સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં ફેરવી દેનાર મણિ પારસમણિ. કમળ જેવું સુંદર મુખ એને કે મુખારવિંદ. છાપાને ખબર મોકલનાર એને કહેવાય ખબરપત્રી. સંકેત પ્રમાણે સાંભળજો મિત્રો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી. સ્ત્રી એટલે અભિસારિકા. બધા રાજાઓ પર પોતાની સત્તા સ્થાપનાર એને કહે ચક્રવર્તી. પણ એમ પૂછે તો ચારે દિશામાં વિજય મેળવનાર તો એને શું કહીશું? દિગ્વિજય. પોતાની મેળે પતિ પસંદ કરવો તે એમને કહે સ્વયંવર. જાતે સેવા આપનાર સ્વયંસેવક. કલ્પી કે સમજી ન શકાય તેવું અકલ્પ્ય. પહેલું જન્મેલું એટલે કે આપણા મોટા ભાઈ એને કહે અગ્રજ. પછીથી જન્મેલું એટલે કે જે નાનો ભાઈ હોય એને અનુજ કહેવાય, અનુજ. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું. વૃદ્ધાવસ્થાએ ન આવે, મૃત્યુય ન આવે એ વ્યવસ્થાને શું કહેવાય? અજરામર. જેની જોડ નથી તેવું અજોડ, અદ્વિતીય, અનન્ય. તિથિ નક્કી કર્યા વિના આવનાર એમને કહેવાય છે અતિથિ. વધારીને વાત કરવી તે તમને કે અતિશયોક્તિ. જીવાત્મા પરમાત્મા એક જ છે એવો વાદ એને કે અદ્વૈતવાદ. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ એટલે કે અનાથ આશ્રમ. ટચલી આંગળી, આમ આ પંજો કરો તો તમારો હાથનો પંજો, એમાં જુઓ ટચલી આંગળીની પાસેની જે આંગળી છે ને એને કઈ આંગળી કહેવાય? એને કહેવાય અનામિકા.
પણ વચલી આંગળી હોય ને શું કહેવાય? એને કહેવાય મધ્યમિકા. જરૂર પૂરતું ખાનારું તો કે મિતાહારી. અમૃત જેવી મીઠી નજર અમિષ્ટી. આ લોકોમાં મળે નહીં તેવું અલૌકિક. જેનો નાશ ન થાય તેવું અવિનાશી. 100 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ કે મહોત્સવ એને કહેવાય શતાબ્દી મહોત્સવ. પોતાના હાથે લખેલું જીવનનું વૃત્તાંત તો આત્મકથા. પોતે પોતાની કથા લખવી તેને આત્મકથા, પણ આપણી કથા કોઈ બીજા લખે તો એને જીવન કથા કહેવાય, જીવન વૃત્તાંત. બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત જીવન કથા. પોતાના વખાણ પોતે જ કરવા તે એને કહેવાય આત્મશ્લાઘા. આંખ આગળ ખડું થઈ જવું એટલે કે આબેહૂબ તાદ્રશ. શું કરવું કે શું ન કરવું એ સૂઝે નહીં તેવું એને કહેવાય કિમ કર્તવ્ય મૂઢ. સત્યને ટકાવી રાખનાર દેવી એને કહેવાય ઋતંભરા. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાટો એને ભૂશીર કહેવાય. તમને ખબર છે આપણે ભારત આવવાનો જમીન માર્ગ બંધ થયો, કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતાઈ ગયું, ઇસ્તંબુલ. પછી આપણે નવો જળમાર્ગ ભારત આવવા માટે શોધવાની વાત થઈ. યુરોપની અંદર ઢંઢેરો પીટાવ્યો. પછી ઘણા બધા નીકળ્યા હતા, કોલમ્બસ, વાસ્કો દ ગામા, અમેરિકો વેચપૂછી. એમાંથી વાસ્કો દ ગામા સફળ થયો. પણ વાસ્કો દ ગામા જ્યારે ભારત આવતો હતો ને તો દક્ષિણ આફ્રિકામાં એક જગ્યાએ એનું વહાણ ઊભું રહ્યું હતું અને ત્યાંથી એની આશા બંધાણી હતી કે અહીંથી ભારત પહોંચી શકાશે. એ જગ્યાનું નામ ખબર છે મિત્રો? એમાં ભૂશીર શબ્દ લાગે છે. કોમેન્ટ કરજો જો તમે ઇતિહાસ જાણતા હો. 8, 9, 10, 8 ને 9માં 3ની અંદર આવી શકે. એ જો વ્યવસ્થિત વાંચ્યું હોય તો કોમેન્ટ કરજો. આગળ જોઈએ આપણે. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાટો એને કહેવાય છે અખાત. બીજો પ્રશ્ન તમને આપી દઉં. આપણા ગુજરાતના 2 અખાત છે, કારણ કે જો ગુજરાતની જમીન છે ને અંદર પાણી ગયું છે, તો દરિયાનું પાણી જ્યારે જમીનની અંદર જાય ને એને અખાત કહેવાય. પણ દરિયામાં જો જમીન જાય તો એને શું કહેવાય? ભૂશીર કહેવાય. હાલો આપણે કયા 2 અખાત છે મને વાત કરજો, કોમેન્ટ કરજો મિત્રો. 2 જમીનોને જોડનાર જમીનની સાંકડી પટ્ટી એને કહેવાય સંયોગ ભૂમિ કહેવાય. શું કહેવાય? સંયોગ ભૂમિ. જો 2 જમીનને જોડે એને છે વાત છે, 2 દરિયાને નહીં. પછીનું 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી એને કહેવાય સમુદ્રધુની. જેની 3 બાજુ પાણી હોય તેવું ભૂમિભાગ એને કહે દ્વીપકલ્પ. આપણો જે દક્ષિણનો ભાગ છે ને, દક્ષિણનો ભાગ એ દ્વીપકલ્પ છે અને પાછો ઉચ્ચ પ્રદેશ છે. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ એને રણદ્વીપ કહેવાય. પાણી વગરની રેતાળ જગ્યા એને કહેવાય છે મરુભૂમિ. રણ વિસ્તાર ન કહેતા, રેગિસ્તાન. યાદવોની અંદરની લડાઈ અને કતલ એને કહેવાય છે યાદવા સ્થળી. સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી હંમેશને માટે એને કહેવાય યાવશ્ચંદ્ર દિવાકરો. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એને કહેવાય આગિયો. ઢોલ જેવું વાદ્ય પડઘમ. વાદળાની ગર્જના અને વીજળી એને કહેવાય છે ગાજવીજ. રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તમરું કહેવાય. શું કહેવાય ને?
તમરું. દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી એમને કહેવાય ભૂશીર. ત્રણ બાજુ પાણી હોય તે હમણાં આવી ગયું દ્વીપકલ્પ. પણ ચોમાસામાં થતું એક જીવડું શું કહેવાય મિત્ર? ઇન્દ્રગોપ. શું કહેવાય ને? ઇન્દ્રગોપ. બે મોટા સમુદ્રને જોડનાર ખાડી હમણાં આવી ગયું સમુદ્રભૂમિ. કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય તેમને કહેવાય છે સરઘસ. તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી એને કહેવાય પંચાયત. અને એમાં જે મુખ્ય હોય ને 5માં એને સરપંચ કહેવાય. ગીરીને ધારણ કરનાર કહેવાય ગિરિધર. હાથ પરની રોકડ રકમ એને કહેવાય સિલક. જટ ન ઉકલી શકે એવો પ્રશ્ન એને કહેવાય કોયડો. મૃત્યુની જાણ કરતો પત્ર એને કાળોતરી કહેવાય. અમારા કાઠિયાવાડની ભાષામાં મેલો કહેવાય, મેલો. મૃત્યુની જાણ કરતો પત્ર એટલે કાળોતરી. મણ પછી 12મા દિવસે થતું વિધિ એને કહેવાય કારજ. ક્યાંક પાણીવળ પણ કહે છે. તમારા પ્રદેશમાં શું કહેતો હોય મને કોમેન્ટ કરજો. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું. કારણ કે પહેલાં હું મશીન નહોતા એટલે વહાણની દિશા કે વહાણને હકારવા માટે માત્ર કાપડનો ઉપયોગ થતો. એને શું કહેવાય? એને કહેવાય સઢ કહેવાય. શું કહેવાય? સઢ. થાંભલા જેવું ઊંચું ચણતર એને કહેવાય મિનારો. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ એને કહેવાય ઝંઝા. જે 3 રસ્તા મળતા હોય તે સ્થળ એમને કહેવાય ત્રિભેટો. હરાવી ન શકાય તેવું તો એમને કહેવાય અપરાજેય. જેનો ઈલાજ ન હોય તેવું એમને કહેવાય અસાધ્ય. શરીર ઉપરની વાઢ કાપની ક્રિયા કરવી એને કહેવાય નસ્તર. પાપણના મૂળ આગળ થતી ફોલ્લી, આંખમાં આપણે ખબર છે ને ખૂણામાં થાય એને આંજણી કહેવાય. શું કહેવાય? આંજણી. પણ હાવ નાની અંદર જરીકમથી તે ફૂટકી હોય છે, ફોલ્લી હોય છે, આંજણી કરતાંય નાની, એને તાપણી કહેવાય. શું કહેવાય? તાપણી. કદી નિષ્ફળ ન જાય તેવું એને કહેવાય રામબાણ. ન કહેતા રામબાણ ઈલાજ. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું, મહેમાન આવે ત્યાં પાથરી એને કહેવાય શેતરંજી. મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજાણી, વનભોજન, મિજબાની તો એને કહેવાય છે ઉજાણી. ઇમારતમાં વપરાતું હોય એવું લાકડું તો એને કે ઇમારતી લાકડું. લાકડાની વખાર લાટી કહેવાય. લાટી બજાર. નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળું કાંતવાનું એક સાધન એને તકલી કહેવાય. તરતનું જ દોહેલું દૂધ એને કહેવાય શેડ કઢવું. જે આમ ડોલમાં પડ્યું હોય ફીણવાળું એને શું કહેવાય? શેડ કઢવું. ઈચ્છા અનુસાર દૂધ આપનારી કામધેનુ. 2 પ્રસૂતિ વચ્ચેનો ગાળો. 2 પ્રસવ વચ્ચેનો ગાળો શું કહેવાય? ઉબેલ. પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવું એને કહેવાય ખરેરો કરવો કહેવાય. ઘી ગોળ સાથે ચોળેલી બાજરી વગેરેનો લોટ
એને કુલેર કહેવાય. કાઠિયાવાડમાં ગુજરાતમાં શીતળા સાતમ આવે છે અને સાતમના દિવસે શીતળા માને આ પ્રસાદી અર્પણ કરવામાં આવે છે, જેને કુલેર કહેવાય. કારણ કે ટાઢેક હોય ને, હંમેશા ટીડી ટાઢું ભોજન બનાવવાનું, તો કુલરમાં કાંઈ ન હોય. લોટ લીધો, ગોળ નાખ્યો, ઉપરથી ઘી નાખ્યું, સરસ મજાનું મિશ્રણ કરી નાખ્યું, થઈ ગઈ કુલર તૈયાર. ક્યાંય ગરમ કરવાની વાત આવે નહીં. મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર એને કે ગર્ભદ્વાર, આપણી ભાષામાં ગભારો પણ કહેવાય. જો 10માના સમાજમાં આ શબ્દ આવ્યો, ગભારો. પ્રવેશ માટેનું દ્વાર, પ્રવેશ દ્વાર. સાધુનો આશ્રમ તો કે મઠ. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર એને કહેવાય સ્મૃતિ મંદિર. મરણ પછીનું એને કહેવાય મરણોત્તર. વીર લોકોની ગાથા, વીર ગાથા, યશ ગાથા. પગલાની છાપ, પદચિહ્ન. રહેવા માટેનું સ્થાન, નિવાસ સ્થાન. તપસ્યાનું સ્થળ તો કે તપોભૂમિ પણ કહેવાય, તપસ્યા સ્થળ પણ કહેવાય. જિંદગીનું વૃત્તાંત તો કે જીવન ચરિત્ર. નવરાત્રિનો સમય, નવરાત્રિ. સંસ્કૃતિને લગતું, સાંસ્કૃતિક. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, પરંપરા. જુદા જુદા દેશમાં ફરવું તે દેશાટન. ઉત્તમ ઉક્તિ કે કથન અને કે સુક્તિ. જમવા માટે થાળીમાં મૂકવું એને કહેવાય પીરસવું. ખળું કરવાની જગા એને કહેવાય ખળાવાડ. રોમાંચ પમાડે તેવું એટલે કે રોમાંચક. જમીન ઉપર સૂવું તે ભૂમિશયન. ગણનામાં ન લેવો એટલે કે ન ગણ્ય. સમાન વય ધરાવતું, સમવયસ્ક. લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય એટલે કે લોહ ચુંબક. સાધારણ નહીં તેવું, અસાધારણ. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગ જેવું છે તે એને કહેવાય આનો, એક આનો. 4 આના એટલે શું કહેવાય? 25 પૈસા. હઠપૂર્વકનો આગ્રહ, હઠાગ્રહ. ચાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એને કહેવાય તગારું. પ્લાસ્ટિક ક્યાં થઈ ગયા. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થુ, ન કહેતા ઘરગથ્થુ ઉપચાર. બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ ઝરૂખો કહેવાય. શાંત ઝરૂખે વાટની રખતી, કંઈક ગઝલ છે ને. મેં એક શહેઝાદી જોઈ હતી. મંજૂરી માટે રજૂ થતી સૂચના, પ્રસ્તાવ એને કહેવાય દરખાસ્ત. પિયરથી હોને વિધિસર સાસરે વળાવી તે આણું કહેવાય. એક કાનથી બીજા કાને ફરવું એને કહેવાય કર્ણોપકર્ણ. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું એને બાંધણી કહેવાય. રાજસ્થાનની બાંધણી પ્રખ્યાત છે મિત્રો. સમાજનો જીકેનો પ્રશ્ન. પછી જેતપુરમાં એમાંય છે જ તે. જોરથી ફૂંકાતા પવનનો અવાજ, સમસમ. થોડા દિવસ પછી પાછો આવવાની શરતે લીધેલું એટલે કે ઉશીનું. હમણાં આપી જાવ ને કહેતા થોડા સમય પછી. વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો તો એમને કહેવાય વ્યક્તિત્વ. 2-5 પાનાનું પતાકડું એને કહેવાય ચોપાન્યું. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર તો કે કારેલા લટ્ટુ. કારેલા લટ્ટુ, લટ્ટુ એટલે હું કેલો થનાર. ચક્ર સંવતથી આરંભતા વર્ષનો પ્રથમ દિવસ. ચક સંવત હોય ને, ચક સંવત
એની શરૂઆતનો વર્ષનો પહેલો દિવસ એને શું કહેવાય? ગુડી પડવો. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ એને કે સબડકો. તો ગામમાં ચા પીતા હોય, આમ કરે, હબડકો બોલાવે, આગેથી ચા ને ખેંચી લે, બોલો, અને અવાજ કરે એટલે એને કે હબડકો. ઉલટી થવાનો ઉછાળો એને કે ઉબકો. સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી એને કહેવાય પાળીઓ. મસ્ત મજાનું ભજન છે ને કે થડ ધીંગાણે એના માથડા મસાણે મારે, પાળીઓ થઈ રે પૂજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. તો જો પાળીઓ થઈ પૂજાવું, પાળીઓ એટલે હું? સ્મારક. સૂર્યના વંશમાં જન્મેલું, સૂર્યવંશી. આવી પડેલું વગર નોતરે આવેલું એને કહેવાય આગંતુક. જીર્ણ છે કે જૂનું, ઘસાઈ કે ખવાઈ ગયેલું એને કહેવાય જીરણ. જો મિત્રો, લખવાની ટેવ રાખજો. સાંભળ્યા કરતાં તમારી જાતે તમારા અક્ષરમાં તમે બુક બનાવેલી છે એ લખેલી ફરી વખત વાંચશો ને તો તમારી યાદ રાખવાની શક્તિ, સંભાવના વધી જશે. કોઈ ટીકડી લેવાની જરૂર નથી, બદામ ખાવાની જરૂર નથી, ખાલી આ કિમિયાની જરૂર છે. ચાલો જોઈએ. ઘરની બાજુની દિવાલ એને કે કરો. રક્ષિત નહીં એવું એને કે અરક્ષિત. વ્યવહારની બાબતોમાં કુશળ એને કે વ્યવહાર કુશળ. ઘરનો શરૂનો ખુલ્લો ભાગ એને કે ઓસરી. માટીની ભીતનું નાનું ઘર એને કે ખોરડું. લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો એને કે ગાર. મરનારને સુવાડવા લીપને તૈયાર કરેલી જગ્યા એને કહે ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા એમને કહેવાય છે ગમાણ. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો એને કે ડૂમો. ઘરની પાછલી ભીત એને કે પછીત. વલોવવું તે વલોવીને વલોવવાની ગોળી એને કે વલોણું. વલોવવાનું સાધન હોય વલોણું કહેવાય. દહીં વલોવવાનું ગોળ વાસણ હોય એને શું કહેવાય? એને કે ગોળી. દહીં વલોવવાનો દંડો એને કે રવૈયો. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું એટલે કે અપરાધ ભાવ. બાનામાં આપેલા પૈસાનું ખત એને કે બાના ખત. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ. આપણા ઘરમાં જે આપણા ઘરનો જે આધારરૂપ વ્યક્તિ હોય ને મોભી કહેવાય. શું કહેવાય? મોભી. એના આધારે ઘર ઊભું હોય, એના આધારે લોકો આપણી સાથે વ્યવહાર કરે. નકર લુખાના ઘરે કોણ વ્યવહાર કરે? પણ એના ઘરમાં કોઈક વ્યક્તિ એવો હોય, વ્યવહાર સમજવું હોય, તાણે ઊભો રહેતો હોય એને કહેવાય મોભી. જોઈ ન શકાય તેવું એને કહેવાય અદૃશ્ય, અદ્રષ્ટ. અલોપ, ગાયબ ન કહેતા એ. ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ અને લમણો કહેવાય. વાતચીતથી થતો આછો ઘોંઘાટ કલબલ કહેવાય. કલબલ 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 કલબલ. પગનો ચાલવાનો અવાજ એને કહેવાય પગરવ. ડીલ કરવા નકામાં આમ તેમ ફરવું અથવા ઢીલ કરીને કામ ન કરવા આમ તેમ ફરવું એને શું કહેવાય? રઝળવું. વર્ણ લંબાવીને કે રાગડો તાણીને બોલવું એને કે લહેકો. રાગડા તાણીને કહેતા. એમાંય નાના બાલવાટિકાના બાળકોને ભણાવો અને કક્કો ક્યારેક બોલાવજો, મોજ જ પડી જાય. રાગડા તેવા તાણ્યા રહે. કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર એને કે ઉદ્ઘોષક એટલે કે એન્કર. મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા લખેલી ન હોય પણ પેઢી દર પેઢી
દાદાએ એના છોકરાને વાત કરી હોય, છોકરા એના પોત્ર સુધી છે એ વાર્તા ચાલ્યા કરે, એને કહેવાય દંતકથા. 100 વર્ષનો ગાળો, 100 વર્ષનો ઉત્સવ, શતાબ્દી, માયા દ્વારા ઊભી કરેલી જંજાળ એને માયાજાળ કહેવાય. જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી અને હાથ ચાલાકી. સલેહગાહ માટેની એક પ્રકારની હોડી કાશ્મીરમાં જોવા મળે તે, એને કંઈ શિકારો કહેવાય. શું કહેવાય? શિકારો. કાશ્મીરમાં જાવ ને તો ડલ સરોવરમાં લાભ લેજો. થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી, એને કે રજાઈ. નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી તે, એને કે ગધા વેતરું. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ, જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ, રોગની ઓળખ, એને કહેવાય નિદાન. સાધી ન શકાય તેવું, જેનો વિલાસ નથી તેવું, એને કહેવાય અસાધ્ય. ખસી શકે નહીં તેવું, એને કહેવાય સ્થાવર. પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય એવી વસ્તુને શું કહેવાય? એને જંગમ કહેવાય. એને કે સ્થાવર જંગમ. જે સ્થિર અને સ્થાવર ફેરવી શકાય એને જંગમ. એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું, એને કહેવાય જંગમ. ઘાસ, પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી, એને કહેવાય પર્ણકુટી. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ, એને કહેવાય આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ. તલવારના ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન. તલવારનો ઘા વાગે નહીં એટલે આડું રાખવાનું જે સાધન શું કહેવાય ને? ઢાલ કહેવાય. ચામડાનું પણ હોઈ શકે. પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ, એને કે પિતાતુલ્ય, પિતૃતુલ્ય. જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કહેલું રુદન, એને કે અરણ્ય રુદન. ભલે તમારી આસપાસ ઘણા બધા હોય પણ તમે જે રડો છો એ કોઈ મહેસૂસ ન કરી શકે, નિર્દયી લોકો, એને કહેવાય અરણ્ય રુદન. લોભ વગરનું, એને કહેવાય વણલોભી. નરસિંહ મહેતાના વૈષ્ણવજનમાં આવે છે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વણલોભીને કપટ રહિત છે ને? વણલોભીને કપટ રહિત. સમાન દ્રષ્ટિ રાખનાર, અને કહેવાય સમદ્રષ્ટિ. પારકાના હિત માટે કાર્ય કરવું, એને કહેવાય પરમાર્થ. મલિન નથી તેવું, એટલે કે નિર્મળ. માનવનું ભક્ષણ કરનાર, એટલે કે માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત, એટલે કે ખડતલ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ કહેવાય. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, એને અનાથ. જેને કોઈ રોગ નથી તે નિરોગી, સ્વસ્થ. અડગ રહેવું તે, એટલે કે મક્કમ. આંખને ગમી જાય તેવું, નયન રમ્ય. મનને હરી લેવું તે, મનોહર. ખરાબ દશા હોવી તે, કે દુર્દશા. મરીઝની પંક્તિ છે ને ગઝલ, કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું મુજથી સમજદાર હોય છે. જંખે મિલનને કોણ જો એની મજા કહું, તારો જે દૂર દૂરથી સહકાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી મરીજ, ઈશ્વરથી પણ નિરાકાર હોય છે. આવા હતા મરીજા. ગાયોનો સમૂહ, એને કે ગોધણ. મરણ પાછળ રોવું, ફૂટવું અથવા લૌકિક, એને કે કાણી કહેવાય. શું કહેવાય? કાણી. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેની પાળવામાં આવતું અલગપણું,
જન્મ સમયે તો ને કોઈક મરી જાય ત્યારે, નવું જન્મેલું બાળક હોય ત્યારે, મહિનો સવા મહિનો, મૃત્યુ થાય ત્યારે પણ અમુક એવા નિયમ પાળે, એને કંઈ સૂતક કહેવાય. શું કહેવાય? સૂતક. પછી ઘરમાં દીવો ન કરે, સારા કામ ન થાય, એ સૂતક કહેવાય. મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરાવવું, એને કહેવાય હરાવવું કહેવાય, સરાવવું, હરાવ્યા કહેવાય. અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર, અને કોઠાર કહેવાય. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા. આમ તમે આગે નજર કરો ને તો તમને ખ્યાલ આવે કે આમ છે ને, આમ આકાશ ને જમીન બે મળી જાય છે, એક જ રેખા થઈ જાય, એને ક્ષિતિજ કહેવાય. મામાનું ઘર ને મોસાળ કહેવાય, ખબર જ છે. એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ, એને કે શતાવધાની શક્તિ કહેવાય. આપણે હતા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, નામ ભૂલાઈ ગયું, હું કોમેન્ટ કરજો મને. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એ શતાવધાની હતા. શરીર મોટું પણ અક્કલમાં ઓછું, એને કહેવાય જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમનદી કહેવાય. રસ્તાનો જાણકાર, ભમ્યો ભાઈ, ભમ્યા વિના ભમવા થા મારે ડુંગરા, કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીએ કહેલું છે આ બધું. કુદરતનું સુંદર ધામ, એને કે પ્રકૃતિ મંદિર. અને એટલી જ ઘણી વખત હું પંક્તિ કહું છું કે તમારું ઘર કેવું હોવું જોઈએ કે નદીની રેતમાં ઉગતા પરોઢમાં પંખીનો સ્વર હોય એવું એક ઘર હોય. નદીની રેતમાં ઉગતા પરોઢમાં પંખીનો સ્વર હોય એવું એક ઘર હોય. બસ એવી જગ્યાએ ઘર બનાવજો, મોજ મજા આવી જાય. ભલે નાનું ઝૂંપડું હોય પણ જગ્યા સારી હોવી જોઈએ. બરફથી ઢંકાયેલું એને હિમાચ્છાદિત કહેવાય. વહેતા પાણીમાં થતું કુંડાળું, એને કહેવાય વમળ. આ વમળ ઉપરથી એક પંક્તિ યાદ આવી. મોજ આવે તો દાંત દેવાય ને, વાહ ભાઈ વાહ, બોલવાનું, લખવાનું. અમને એમ થાય કે નાના જોવાળા પણ દાંત દેવવાળા છે, કદરદાન છે. કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. જળમાંથી આંગળી નીકળી જગ્યા પૂરાઈ ગઈ. જળમાંથી આંગળી નીકળી જગ્યા પૂરાઈ ગઈ. અમુક જગ્યાએથી જાવ ને એટલે ને આપણી કોઈ કિંમત ન રહે. એ લોકો એમ કે તમારી જરૂર નથી, ત્યાં આવી પંક્તિ લાગુ પડે. આપણે જેના માટે બહુ કર્યું હોય, મરી પડ્યા હોય, અને એ આપણે ગણતરીમાં ન લે ને ત્યારે આ પંક્તિ એને લાગુ પડે છે. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, તો ગમ્ય સ્થાન નહીં ને ગંતવ્ય સ્થાન આવશે, ગંતવ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય, એને કહેવાય રાજકાજ. અડધી ઉંમરે પહોંચેલું કે આધેડ. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન, એની કોઈ દળી. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો, એને કહે તંગ. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, એને કહે પેંગડું. કે પેંગડામાં પગ ઘાલવો. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા, એને કે ગમાણ. અને ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ, એને શું કહેવાય? જોગાણ. શું કહેવાય? જોગાણ. દૂધની ગાય હોય, ભેંસ હોય, એને જે આપે ને એને કહેવાય ખાણ કહેવાય. શું કહેવાય? ખાણ, ખોળ. તો આ હતા લગભગ મને ખ્યાલ છે અહીંયાથી 200થી ઉપર 250 જેવા, એનાથી વધુ હોય તો કહેવાય નહીં એવો નોન સ્ટોપ હું વચ્ચે આ શબ્દ સમૂહ બોલ્યો, અને આપણે 45 મિનિટ પૂરી કરી છે, અને તો એ શબ્દ સમૂહ પૂરા થયા છે. તો લગભગ બધા પૂરા આવી ગયા છે. તેમ છતાં એક તમારે વિહંગાવલોકન જોઈ લેવાનું. સાચી મહેનત તો ત્યારે જ થશે એક ટેક્સ્ટ બુક
નું કન્ટેન્ટ તમે જાતે તૈયાર કરો. અમારી જેવા તો કરે હાલો પેટીયું રળવા, રૂપિયા રળવા, અમારો હાંટડો ચલાવ્યા કરશે યુટ્યુબની અંદર, પણ તમારી મહેનત તમે જાતે શરૂ કરશો ને ત્યાં સિવાય તમારો ઉદ્ધાર નથી. બરાબર? ચાલો, અંત સુધી તમે રહ્યા એટલે તમને શુભકામનાઓ ઘણી બધી કે જલ્દીથી તમે સફળ થાવ. કારણ કે માત્ર મહેનત નહીં, આપણા વડીલોના, અમારી જેવા શિક્ષકોના, ગુરુઓના આશીર્વાદ જો મળી જાય, ફળી જાય ને તોય બેડો પાર થઈ જાય છે. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, કુલહિલ માળું ના હોય, ઓઢાગલ જેહલ જેખરો, જેની માં વથલ પંદમણી હોય. ગુરુ વિન ક્યારેય જ્ઞાન ઉપજે નહીં. અને જે ગુરુ હશે એ આશીર્વાદ આપશે જ, તમારી શુભકામના કરશે જ. એટલે એવી ઘણી બધી શુભકામના સાથે આ સરસ મજાનો આપણે આ વિડીયો લેક્ચર પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, પ્રેમથી કરજો. ઓકે, ચાલો અસ્તુ.